આસ્તા, હું તારી નજરમાં હું દુશ્મન જ છું ને? હું જે કઈ કહું એ તને ખરાબ જ લાગે છે ને? તું રસોડામાં શું કરતી હતી? કાંઈ નહીં મમ્મી, ભાભીની તબિયત ખરાબ હતી ને, પછી વાસણ ઉટકે જ ને તેની તબિયત વધારે ખરાબ થઈ જાત મમ્મી, એટલે હું મદદ કરાવતી હતી, બીજું કાંઈ નહીં. પછી ઘરના બધા કામ એને જ કરવાના છે ને. તું મારી વાત જ ન સમજતી. રૂમમાં જઈને એનો રૂમ હારો કરશો, રસોડામાં જઈને વાસણ ધોશો. અરે વાસણ થોડાક જ હતા મમ્મી, થોડાક જ વાસણ અટક્યા છે, બાકી હવાનો નાસ્તો, જમવાનું, કચરા પોતા બધું એને જ કર્યું છે, ભાભી જ તે. એ આ ઘરની વહુ છે, એને આ ઘરનું બધું કામ કરવાનું હોય. તું એનું બહુ ધ્યાન રાખીશ, તું એની સેવા કરીશ તો ભવિષ્યમાં તારું માન સન્માન નહીં રાખે જરાય. અને તું એવું ઈચ્છે છે કે અમે આવું કરીએ એટલે ઈ તે અમારું માન સન્માન કરવાનું બંધ કરી દે? તું આ નાની વાત કેમ ન સમજતી? અરે મમ્મી, મને ઈ નથી સમજાતું કે તમે છે ને તમારા જમાઈને તો બહુ સાચો છો, એનું બહુ માન રાખો છો, પણ બહુ હારે કેમ આવું કરો છો તમે? ઈ જમાઈ છે આ ઘરના, અને સાસરિયા વાળાને છે ને જમાઈ છે ને એ ભગવાન સમાન હોય છે. છોકરી આપી છે અમે એને, અને અમે જેટલું એની હાટું કરશું ને એટલું ઈ તારી માટે કરશે. જેટલું અમે એને માન સન્માન આપશું ને એટલું માન સન્માન તને આપશે. જમાઈને અમે ખુશ રાખશું, તારે તને ખુશ રાખશે. બસ તારી ખુશી હાટું થઈને છે ને અમે જમાઈને માન સન્માન એટલે આપીશું. તો હું તું તારા છોકરાને પ્રેમ નથી કરતી એમ? આવું કેમ કહેશો? દીકરો છે અમારો, દીકરાને તમે પ્રેમ કરીએ જ તે ને. તો મમ્મી, ભાભી તે છે ને આખી જિંદગી છે ને ભાઈનું ધ્યાન રાખશે મમ્મી, આખી જિંદગી એને ખુશ રાખશે મમ્મી, અને ખાલી ભાઈને નહીં તમને બધાને આખી જિંદગી ખુશ રાખશે ને તમારું ધ્યાન રાખશે મમ્મી. તો એટલે તમે એની હારે આવું કરો છો? અને મમ્મી, જે જમાઈ વર્ષમાં 2 વાર તમારા ઘરે નથી આવતા, તમને ફોન કરીને પૂછતાય નથી કે હાલો કેમ છે, તમને સારું છે, મજામાં, એવું કાંઈ પૂછતા નથી, તો તમે એનું ઓલું બધું ધ્યાન રાખો છો, એટલી બધી સેવા કરો છો, માન આપો છો, તો વહુ હારે કેમ આવું કરો છો તમે? એને સમજાતું મને. ઈ અમારા ઘરની વહુ છે, આરામથી રહેશે, ખાવું પીવું મોજથી જલસાથી રહેશે. બીજું શું જોવે છે? અમે ક્યાં એને ખીજાવી છીએ કે નાની નાની વાતમાં અમે ટોકીએ છીએ? અમે કાંઈ એને નથી કહેતા. પછી આની કરતા વધારે અમે શું કરીએ ઈ તું જ તે કે. એને પ્રેમ કરો, એનું માન સન્માન કરો. જો તમે ભાભીને ખુશ રાખશો ને તો ભાભી તમને ખુશ રાખશે. ભાઈ અને ભાભી ખુશ હશે ને તો આખો પરિવાર ખુશ રહેશે મમ્મી. તમે ખુશ રહેશો. તું વાતને સમજ મમ્મી, તું કાંઈ સમજતી નથી. તું ભાભી હારે જો આ વ્યવહાર કરે છે ને એનો કાંઈ ફાયદો નથી. અમુકના ઘરમાં ઝઘડા થાય મમ્મી, અને કાંઈ ફાયદો નહીં. ઘરમાં બેઠા બેઠા એકબીજામાં તમે મોઢા બગાડો તેનો કાંઈ ફાયદો નહીં થાય. આલે પૈસા, તારે લગ્નમાં જવાનું છે ને, તારે જે લેવું હોય ને લઈ આય, કપડા કે ગમે કોઈ વસ્તુ. પણ લગ્નમાં કઈ તું એમ નામ તો ન જ જા, તારે જે લેવું હોય ને લઈ આવજે. હા મમ્મી, હું ભાભીની હારે જી આવીશ. અરે ના ના, તું જ જાજે, તારી ભાભીને નથી લઈ જવાની લગ્નમાં. આ ઘરનું બધું કરશે કોણ કામકાજ? હું ભાભી નહીં જાય એમ? તમારે નથી જોતા, હાલે રાખ. હા તો લાવ પૈસા, પેલી વાર જોશું. નણંદ ભજાને એટલો બધો પ્રેમ છે, જ્યાં જાવું ને હારો હારે જ જાવું. ઓનલાઈન કપડા મંગાવ્યા છે ને ઈ જ પહેરી લેજે, કાંઈ બીજા લેવા નથી જવા. તું કેવી થઈ ગઈ છો મમ્મી? વહુ ને દીકરીમાં ભેદભાવ કરે છો? તું તારું કર, તને આપું છું ને પૈસા, તું લઈ આવજે. હવે હું કાંઈ નવું નહીં લઉં. તો હું તું જૂના કપડા પહેરીશ તો લગ્નમાં બધા વાતો શું કરશે કે આ લોકો એની જુવાન છોકરીને કપડાય ન અપાય હારા? કોઈ કાંઈ નહીં કે, કારણ કે હું લગ્નમાં જવાની જ નથી. તું લેવા નહીં જા, તું નહીં જાય તો તારા લગ્નમાં કોણ આવશે? ઈ તારે જે જવાબ દેવો ને દઈ દેજે મમ્મી. આટલું બધું તું હુલ્યા બોલશો? તને તો પૈસા આપું જ છું ને હું. મારી દીકરીની બીજાની દીકરીની બરોબર હુલ્યા કરું? એની આગળ તો લાટ હાડી પડ્યું જ છે, એની હું તો ચિંતા કરશો? તું તારું કરી ને. મમ્મી, હું તારી જેવી મતલબી નથી, અને ભાભીને દુખી કરીને છે ને મારે ખુશ નથી થવું મમ્મી. એક દીકરી ને એક વહુ છે તો તું બેમાં ભેદભાવ કરે છે મમ્મી. અને ભાભી છે ને માં સમાન હોય છે, તું નહીં હોય ને ત્યારે ભાભી તે મારું ધ્યાન રાખશે.